હેલો ભાઈ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આજે જવાનું છે હાજીપુર. બેરી હે ને કે મારે હાજીપુર જવું હોય નહીં રહેવું, મના પાર રહેવાનું. બેરી જાય હાજીપુર. આ બધું એનો સામાન પેક કરે એટલે ઠેલા ભરવા માંડી આમાં. આ હિરલ હજુ બચારી ઊંઘીની જાગીએ નહીં અને હાથે બધું પેક કરવા માંડી હે. તો પેલા મેં અડધો સામાન કાઢીને બધા ઠેલા ભરવા માંડી હે. હજી કે ચેલા ઠેલા ભરીને જવું તું? આટલું બધું હું લે હંગાટ લઈને ફરતા હતા બધા. આ ડબ્બા હું લઈને ફરું તું? આ ચેલો સામાન લઈને ફરો હંગાટ થયેલો. હવે પાછું હોય આબાનું જ છે, શું લે લઈને જવું તો હું એમ કહું. પણ તને કઈ તું બહુ 4-5 દાડા અઠવાડિયું રહે, કેટલું રહે? હવે મોટી 2 મહિના. ત્યાં પછી તાર પાછું જ આબાનું તો બધું લઈને હું લેવા જવું? એ મેલીને જા ને, કોઈ અમે લઈ નહીં લઈએ. હાલી હા હાજવા ને પપ્પા રે ખોટું લઈને ફરવાનું નહીં બધું ઠેલા ને ઠેલા. અહીંથી તો લઈને જવાનું, તો લે આવવાથી અહીં લઈને આવવાનું. તે મને ફોન કરો તો હું હાલી જાય. ઈચ્છા થઈ જાય એને જવાની, મેં લઈએ જઈને તાન. પહેર દે. હીરો તો બચારી સુઈ જઈ, એને હજુ નવરાવાની. હજુ એનું વજન કરવા જવાનું હું. અવાજ વધારો પડે થોડું યાર. જેટલો હોય એટલો જ બોલવાનું. તો ગાઈઝ મળીએ થોડી વાર રહીને. બેરીનું પેકિંગ કરે જુઓ ખાલી. હજુ મિરરનું બાકી છે, બધું પેકિંગ કરી લે પછી આપણે હિરાલાની નવરાવાની. નવરાઈને જવાનું છે ગામમાં વજન કરાવવાની બહાર મંદિરમાં. બહાર મંદિરમાં વજન કરવા જવાનું. પછી જઈએ હાજીપુર. બેરીને મેળીને આવીએ. પછી હિરલ તો રહેતી નહીં, રહેતો તો મેલીને આવવાનું ને કે બેરી રહેવાનું થતું નહીં, પાછું આવવાનું. બેરીઓ હોમ જઈએ પોકાતી થને ને પાછી લબરો સાટલી ચાલી. હા હું જોઉં હું મેલી દઉં. આ બધું ચો મેલા ડોલો ને અચાર નહીં કરી જોઈએ. આટલા બધા ઠેલા ઠેલા હતા, બધું ચો કર અલગ અલગ મેળા સાટલી ઉપર. તમને પહેરતા રૂપિયા તૂટી જ જાય. અલે હજુ હિરલનું વજન કરવા જવાનું હોય. આને ઉઠાડી નાવડા જાય ને પછી જીએ વજન કરવું. બે યાર તો શિખર હું હોજ હોજ કરે બધું ફેત 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 કરે. હિરલ એક જાગતી નહીં. તો ગાઈઝ આપણે નીકળી ગયા. અમે ગાડીમાં જઈએ. બધા તૈયાર થઈને બેસજો ગાડીમાં. જો આ બેરીના જો ઠેલા ને બેલા મેળવાના અમે એ ભરવામાં. વિજ્યો આવે હા અને ગગોય આવે હા. બેરી બે હા બે જાય. હેલો બે જાઓ. તમને વગર કપા સારી તો ગમે બે જાય. તમારે લગા જો લગા બેજો. હા પણ પેલો જાડીઓ ને ભાવ આવજો. બાય બાય. આવજો. માહીને આવું જો મામાન ઘેર જેવી લેટ ખાલી જો ગાઈસ માહી રીવાની આ માહી રીવાની આ બદખિયા નહીં આવવાનું ઉતરતી નહીં. હિરલ તો બેસી મેં તૈયાર થઈને જો બેરીને બે ઉતર કઈ જા માઈન કે ઉતર કાહે હેન તન લઈ જો માહી આપણે આપણે જવાનું. માહી ઉતરતી નહીં નેચી. આ ગગો અંકત આવા હાથ તો હું આવશું લેન માઈ આઉટ તો જમનો મમ્મીને આઉટ ચકમ બે દો હેડો તાન જીયા મને કરી આપો.
તમે બે બહાર તો ગાઈસ જી આપણે હાજીપુર મળીએ હાજીપુર જઈને તો ગાઈસ આપણે જોગણીમાં પહોંચી ગયા બરાબર આપણે દર્શન કરવા જવાનું હજુ હાલ અહીં ઊભા રહ્યા આ જોગણીમાનું મંદિર આપણે અંધારિયા જોગણીમાં આ વિજયોની હજુ ગાડીમાં હજુ બિહારીએ ઉતરી નહીં આ હીરા લાવી બાઈને પણ આમાં તડકો આવે એટલે નહીં મજા આવતી આ ગગો તો ગાઈસ જી આપણે દર્શન કરવા મંદિરમાં તો ગાઈસ કોક બતાવ દો હવે આગળ આવજો જો ગાઈસ બે આ બધા તો ગાઈસ બે લઈને આવ્યો છો ગાઈસ વિજયો બેને લઈને આવ્યો છે તો ગાઈસ જી આપણે મંદિરમાં અમે દર્શન કરવા માટે એ લેડ પલા લેના આ બિહારીની બધો તો દર્શન કરવા જઈએ વિજ્જન ગગો બે આવી ગયા અંદર જઈએ દર્શન બર્શન કરીએ બરાબર અહીં થઈ ના રે આબત થઈ તો ગાય વિજ્જન તો જો હાથ બાદ ધોવા જાય તમારે ધોવા હાથ વિજ્જોને હાથ ધોવા દે હા ઓફિરાની બિહારી તો ગાય બિહારીને ઈચ્છા થઈ ગઈ હતી કે દર્શન કરવા જવું આજ રવિવારે દર્શન કરવા આવ્યા જોગણીમાં હા હિરાલ જો હિરાલને પોપટો લે આવો પેલા દેખાય રહ્યા એ ઉભી રહ્યા નથી આ બધે પેલો તો ગાય જજુ વિજ્ઞાને આવે લે યાર જલ્દી ભાઈ ટાઈગર આવી ગયા છે વિડીયો ખાલી ભાઈ તો ગાઈસ ફાઇનલી આપણે જગ્યામાં દર્શન કરવા મંદિરમાં લેડ હિરલ તને આઈ પોપટો લઈ આવીને પોપટો લે આવો હિરલ યાર તું મોર હેડ ના યાર પેલો પોપટો લે આવો હિરલ આ જોગણીમાનું મંદિર દર્શન કરી લ્યો ગાગો તો જો ખાલી મોર જ જાય છે ગાય આપણે જે જૂતમ જીવ નહીં રાખવાનો જીન લેવાની લઈ જાય આ બિહારી આવી જાય લેડ ને અંદર હેડ તો ગાઈસ આપણે જે મંદિરમાં દર્શન કરવાનું અંદર જો ખાલી પબ્લિક આજ રવિવાર છે આપણી ગેંગ આવી છે બધી હજુ બિહારી તો દેખ પેલો કે બ્લોગર આવ્યો આ બિહારી હજુ દર્શન કરાવે છે હિરાલને બે તો દર્શન કરી વિજ્જોને તો મન નાખી આખું વિજ્જા હંગાત તો કરે યાર દર્શન કરી લીધો છે મને બહાર જઈને દર્શન કરી લીધો તો ખાલી તમે આ બધા લેવા માંડી જાઓ બધું તો ગાઈસ દર્શન કરીને આવી જાય તો ગાઈસ હજુ તો આવી બધું વેચના આવ્યું ચાલતું હતું એ બધા હતા આટલા પકડે હજુ કોઈ લેતા નહીં ખાલી ફર જ કરો જ્યારે લેવું નહીં ખાલી જોવું હોય એમ કે ખાલી લેવાનું નહીં જોવાનું કેટલા લેવા યાર બાઈક આપણા મોટા મોટા હેડા પેલું પીરું ઢબુરું લે રે પેલું જેવું પેલું માછલી તો ગાઈસ બે હરીને જ કરવું લે ખબર જ નહીં પડતી યાર. ખાલી જોવો જ છે લેવાનું કશું નહીં. તો જો ગાઈસ આજે તો રવિવારની ખાસી બધી ભીડ હોય. તમે રવિવારે એ 10 કરવા આવજો આવવાનું થાય તો હજુ પોપટા લઈએ ને કન તો ગાઈસ જો ભીડ તો ખાસી રવિવારની. ત્યાં તો ગોડાવાનું પછી ગોડાવાનું હા ગાઈસ આપણે હીરાનો ઢબુરું લેવું ઢબુરું પચાસ રાખો બે લેવા દે પચાસ બે કરી દો 60 તો 50 બે આવી જાય 100 રૂપિયા બે ઉતારે તો ગાઈસ બે કાઢ આવ
બે વાર લેવાના ખોદ ને આવો એટલે ભાઈ ને જો ઉડીને બીજો કાટા કેટલા વાળો ભાઈ 70 હેલો એ ગેસ ના લે પેલો ઉડાવવા નહીં લઈ ગયો એટલે અમારે ઈડું લેવા રહેવાની હતી તે લઈ લીધો બે બે અમારે ગાય છે ને ટબુરું લઈ લીધું બરાબર આ બે તમે રહ્યો તમે ડબરું લેવું ઘર તું લઈને આવી તમે ઉડી જાય નહીં ઉડે નહીં ઉડે પણ ઉડાવ્યો હા નહીં તો સાદો ગેસનો નહીં હા ગેસનો નહીં સાદો અલે એ ગેસનું લઈને આવી પણ ગેસનો હાથ નહીં તો પેલો છે ને પેલો 70 ગેસનો 50 તો હોર ચાલુ દે હાલ દે ત્યારે પેપર ની અંદર બોલે બાઈક આવે જુદી હડો આપણે પરમભાઈ જો ખામ તો ફાઇનલી ગાઈઝ પરમભાઈએ બે ડબુરો લઈ લીધો કોંગ્રેચ્યુલેશન 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 થેન્ક યુ તો ગાઈસ આપણે બે ડબુરા લઈ લીધા બરાબર મોટા મોટા ગાઈસ આપણે આવી ગયા મામાના ઘેર બરાબર આ વિજ્યો આવતા ને આવતા જો પેન પતંગો પારી ને વાકડા મારવા માંડ્યો ચા જઈને પતંગ તો દેખાતી નહીં અરે એક આ રહી એક પેન બે ના કેસ થાય ત્યાં વિજ્યો વાકડા પારા અજ્જો પતંગ ચગાવજો હો બેરી નીકળી ભાઈ હા બેરી તો ગાડીમાં તો નીકળતી જ નહીં આ પતંગ સિવાય ગાડીમાં મજા આવે અને અરે આ નહીં ને કરતી હિરલ લેકર બટી ભાઈ હા શિવ પાર્યો તો એ લગાઈ આ બધામાં ઘેર આવ્યો હાથ મિલાવો આ ગાઈસ માં ઘેર માં ઘર બતાવી દે એક બે ગાઈસ માં ઘર આવો આ બીજું ભાઈનું ઘર છે રેસા આપણા ઈ બરાબર આરતી પહેલી આવીને બેસજે કાંઈ અને બીજો અમને આકડે હજુ બેહાડી તો નહીં આરતી મેમન બે આવા ચા બનાવીએ બે ના અમે ચા નહીં પીતા મેં એ ભાઈ તમે સોરીન માસલ્ય જોઈ દો પેલા વાતમાં માસલ્યો હો એ માસલ્યો જોવા દે કેવું કરે આ માર બા આ બીજું ભાઈ પાણી લઈને આવી ગયા તો પાણી પાણી પી લઈએ પછી બતાવું માસલ્યો તમને માસલ્યો બતાવીએ જો ખાલી આ વાંચમાં હ અજ્જે લાઈ નાખીએ બધી ઓ આમાં યા નહીં મયા લે વાંચમાં હ ખોલ જો ગાઈ છે માસલ્યો દેખાય તો ક્યારે ભાઈ લે નહીં દેખાતું આ દેખવાનું જો એવું છે પી જો ગાઈ છે માસલ્યો દેખાય હિરલ નહીં દેખાતી હા રે બતાવો જો પેલી રહી જો મય તો આપણે આજુ ટાઈગર આવી ગયા છે ચગન પતંગ ચગાવજો તો લે માલુમ ના કરે તો ગાય જો પતંગ ચગાવીને આવી ગયો છે આ બધા માસલ્યો પકડા ગયા માસલ્યો જોઈને મને હિરલને તો અહીં આવે ને યાદ આવી જ જાય બોલ ગમે એટલા ટાઈમ પછી હું અહીં લઈને આવું ને એટલે ને માસલ્યો યાદ આવી જાય આજ જો માસલ્યો કાઢે જો બહાર માસલે કાઢે છે અરે અજ્જો બહાર કાઢે આજે ચો કાઢું ડોલમાં પેલું નાનું ડાબલું તો હજુ આરું લે ચકમાં કાઢીએ ગાય માસલ્યો બતાવું એવું આમાં મારી જાય લે તો ઉભી રહી બાઈક કાઢે જો હજુ આવી તો કાઢી માસલી આઈ કારી માસલી હમણાં માસલ્યો પકડ પેન લઈ લે ભાઈ ઘેર પેન લઈ લે આ બેના તું ને હારું ઉભી લે બતાવ ઈમાં નહીં બટી અહીંયા જ છે માસલી હીરા આ રહી જો હિરલ આ રહી જો આ કાઢી જો બીજી આ ગાડી કાઢી જો માસલી જો આપણો આ એ નહીં હિરલ આમાં લાવી દીધી આ બટી આ રહી હિરલ જો આવ અલે જો ત્યાં ગોગો ફેવરે આ રહી જો આ રહી જો એ હજુ તો પેલું પગ પગ પકડી સાચું તો અલે હિરલ તું તો બોડું વચ્ચે ગાળ દેવા જો ને હિરલ માઈ દે એ ભાઈ તો આજે બહુ થઈ ગઈ બાય ભાઈ 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 બે ત્રણ તો બહુ થઈ જાય માય નાખશે આ તો ભાઈ રાધે મેં દોર થાય ગાઈસ વાત કામ માસલ્યો કાઢીએ બધી જો આને કડાવડાઈ આ મારી હિરલે વાત કામ કઢાઈ કપડા પાછી અને આ જગ લઈને બેસી રહી છે જો એવું પકડ છે હિરલ પકડજે કાપો પકડજે બેટા આ પકડ ને મોરી જાય લાગો નહીં બીતી હાલ જગમત પકડતી હતી અને જો બે બે રહ્યા માસલ્યો પકડાવા હાથ જાલી પકડાવજી અલે વાત ભાઈ પકડી ગયો પકડ છે ને હાથમાં કાઢો બાય કાઢી જો ચી પકડા પાણી ચાલુ લાગે અરે તો મારી અરે તો એ ટોડિયા જે લઈ ફોન નીક લાગે અરે તો
તો ગાઈઝ આપણે હાજીપુર જઈને પાછા ભોઈને આવી ગયા છે બરાબર. અને વિજયને જ્યાં છે ચોકડીએ લુગરો લેવા શિવરા નાખા તો લેવા ગયા. અમે ગગન બે ધાબા પર આવીને બેઠા પતંગો ચગા જોઈએ બે જણા. કેસ થાય છે પતંગોના બેઠા બેઠા જોઈ રહી પતંગો. અને ગગો જો અહીંયા શ્યાલ નહીં મળતો પતંગો ચગા મંડાઈ ગયો છે. તો ગગો આ ગગાનું સરપટ્યું આ પેલો લાડવો રહ્યો ને એના હંગાતા કેસ કરે આજ જોઈને આવી ગયા છે. અને વિજ્યો આવ્યો. તો ગાઈઝ આપણે હજુ ઘેર જતાં મોડું થશે થોડું, કારણ કે હજુ હાલ આવશે હારા પોત થઈ જાય. ઘેર જતાં અંધારું થઈ જશે. તો આપણે અહીંયા આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બીજા બ્લોગમાં મળશું. જય માતાજી, બાય ગાઈઝ. અને આપણા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બરાબર. આવા નવા બ્લોગ જોવા માટે. તો મળીએ બીજા બ્લોગ. જય માતાજી, બાય ગાઈઝ.